ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। જુઓ, આપણે ધોરણ 3 વિષય આસપાસ વિષયમાં ભણવાનું છે, બરાબર। આસપાસ વિષયમાં આપણે 1 થી 11 પાઠ ભણી ગયા, બરાબર। ગયા 2 વિડીયોમાં આપણે 1 થી 11 પાઠ ભણ્યા, જે બહુ લાંબો હતો, તેથી 2 ભાગ કરીને તે વિડીયો આપણે સમજ્યા, બરાબર। તમને સમજ પડી જ ગઈ હશે, ના સમજ પડે તો પૂછી શકો છો। હવે આ વિડીયોમાં આપણે આ જ પાઠની પાઠ 11 આપણા વાહનોની પીડીએફ સમજવાની છે, બરાબર। પીડીએફની સમજૂતી સમજવાની છે। તો જુઓ, પીડીએફમાં બધું જ આપણે સમજીએ સ્વાધ્યાય પોથી પ્રમાણે હોય છે। તો એમાં સૌથી પહેલાં શું હોય છે? વિકલ્પો, બરાબર। તો જુઓ, વિકલ્પો લખો, બરાબર। આપણે વિકલ્પો સમજીશું। જુઓ, પાઠ 11 આપણા વાહનોની પીડીએફની સમજૂતી। એમાં સૌથી પહેલાં વિકલ્પો, બરાબર। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો, બરાબર। હવે પહેલો વિકલ્પ છે, 1000થી વધુ લોકો મુસાફરી કરી શકે તેવું વાહન કયું છે? તો જો વિકલ્પો: અ બસ, બ આગગાડી, ક કાર, ડ ટ્રક। આગગાડી એટલે રેલવે જ, બરાબર, ટ્રેન। 1000થી વધુ, 1000 માણસો કરતાં પણ વધારે પેસેન્જર એક સાથે બેસી શકે મુસાફરો। તો બસ તો તમે બેસો જ છો, તમને ખબર હશે, બસમાં એટલા બધા પેસેન્જરમાં આવતા નથી। કારમાં તો વળી 5 કે 6 જ આવે, બરાબર। ટ્રકમાં પણ એટલા બધા નામ આવે। તો 1000 એટલે ટ્રેન લાંબી હોય ને એટલા ડબ્બા હોય એમાં બેસી શકે, બરાબર। એટલે ખબર પડી જ જાય, શું હશે જવાબમાં? બ આગગાડી। બીજો વિકલ્પ: 3 પૈડાવાળું વાહન કયું છે? તો અ સાયકલ, બ સ્કૂટર, ક રિક્ષા, ડ કાર। તો શું આવશે? ક રિક્ષા, બરાબર। 3 પૈડાવાળું, સાયકલને 2 હોય, સ્કૂટરને પણ 2 હોય, કારને 4 હોય, એટલે રિક્ષાને કેટલા હોય? 3। જવાબમાં આવશે ક। ત્રીજું, હવાઈ મુસાફરી કરવા માટે કયું વાહન વપરાય છે? તો અ બસ, બ ગાડી, ક આગગાડી, ડ વિમાન। તો શું આવશે જવાબમાં? નહીં, ડ વિમાન, હવાઈની મુસાફરી કરવા માટે, બરાબર। તો શું આવશે જવાબમાં? ડ વિમાન। ચોથું, પહાડી રસ્તાઓ પર સવારી કરવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે? પહાડી રસ્તાઓ એટલે પહાડ હોય ઊંચા ઊંચા એના ઉપર। તો ઘોડો, બ ઊંટ, ક પાડો, ડ બળદ। આ બધા પ્રાણી છે, બરાબર। હવે આપણે પાઠમાં આવ્યું હતું જ શિમલાની વાત, બરાબર। એ છોકરાના દાદીથી ચલાતું નથી, પહાડી રસ્તાઓ છે, તો શેના પર મુસાફરી કરાવે છે? ઘોડા પર। તો જવાબમાં શું આવશે? અ ઘોડો। 5મો વિકલ્પ: બાળકો શાળામાં જવા માટે કયા 2 પૈડાવાળા વાહનોનો ઉપયોગ વધુ કરે છે? શાળામાં જવા માટે, બરાબર, બાળકો કયા 2 પૈડાવાળું વાહન? બસમાં જતા હોય, વાનમાં જતા હોય, પણ 2 પૈડાવાળું વાહન એટલે જુઓ, અ સ્કૂટર, બ સાયકલ, ક પેડલ રિક્ષા, ડ બળદગાડું। તો શું આવશે? બ સાયકલ, જેને 2 પૈડા હોય છે, બરાબર। 6, ખેતી કરવા માટે ઉપયોગી સાધન કયું છે? તો અ કાર, બ ટ્રક, ક ટ્રેક્ટર, ડ ટેમ્પો। હવે આમાંથી ખેતી કરવા માટે ખેતરમાં કયું સાધન હોય વધારે? તો શું આવશે? ક ટ્રેક્ટર। 7મું, નીચેનામાંથી વીજળીથી ચાલતું સાધન કયું છે? તો અ બસ, બ આગગાડી, ક રિક્ષા, ડ બુલેટ ટ્રેન। નીચેનામાંથી વીજળી ચાલતું સાધન, વીજળી એટલે લાઇટથી, તો બસ, આગગાડી, રિક્ષા અને બુલેટ ટ્રેન, બરાબર। તો શું આવશે જવાબમાં? ડ બુલેટ ટ્રેન, જે અત્યારે આધુનિક નવી સુધારેલી ટ્રેન છે, જે વીજળીથી ચાલે છે। 8મું, દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે કયું સાધન વપરાય છે? તો આ પોલીસ વાન, બ લાઈ બંબો, ક એમ્બ્યુલન્સ, ડ બસ। દર્દી જે બીમાર વ્યક્તિ છે તેને દવાખાને પહોંચાડવા માટે કયું સાધન હોય? તો એમ્બ્યુલન્સ, બરાબર। પોલીસ વાનમાં પોલીસની ગાડી છે, લાઈ બંબો એ તો આગળ લેવા માટે છે, બરાબર। બસમાં મુસાફરીઓ છે, તો શું રહ્યું? ક એમ્બ્યુલન્સ, બરાબર। આગળ જુઓ, નીચેના પૈકી કયું વાહન વ્યવહારનું સાધન નથી?
વાહન વ્યવહારનું સાધન નથી. તો જુઓ વિમાન, આગગાડી, ટેલિફોન, બસ. નીચેના પૈકી કયું વાહન વ્યવહારનું સાધન નથી? બરાબર, વાહન વ્યવહાર એટલે જેમાં મુસાફરી ના કરે તો વિમાન, આગગાડી, ટેલિફોન, બસ. તો ખબર પડી જાય શું આવશે? ટેલિફોન. નીચેનામાંથી એટલે વિકલ્પોમાંથી. બીજું, લોકોના જાનમાલની સુરક્ષા માટે નીચેનામાંથી કયું સાધન ઉપયોગી થશે? જાનમાલની સુરક્ષા માટે નીચેનામાંથી કયું સાધન? નીચેનામાંથી એટલે શેમાંથી? વિકલ્પોમાંથી. તો જુઓ એમ્બ્યુલન્સ, પોલીસ વાન, લાઇબમ્બો, ટ્રેક્ટર. તો શું આવશે? જાનમાલની સુરક્ષા એટલે પોલીસ વાન. બરાબર. બીમાર માટે સુરક્ષા હોય તો એમ્બ્યુલન્સ આવે, પણ જાનમાલની સુરક્ષા એટલે શું આવશે? પોલીસ વાન. આગળ, દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે ગુજરાતમાં કઈ સેવા કાર્યરત છે? દર્દીને હોસ્પિટલ લઈ જવા માટે બરાબર 100 નંબર, 101 નંબર, 108 નંબર, 110. હવે એમ્બ્યુલન્સ તો હોય છે જ, પણ કયા નંબરની ગાડીની વાત છે? તો શું આવશે? 108. બધાને ખબર પડી ગઈ હશે. બરાબર, 108. તો 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાહન ગેસથી ચાલતું નથી? નીચેનામાંથી એટલે વિકલ્પોમાંથી મોટરસાયકલ, રિક્ષા, કાર, બસ. ગેસથી ચાલતું નથી તો શું આવશે? મોટરસાયકલ. બીજું બધું ગેસથી ચાલે છે. છેલ્લો વિકલ્પ, નીચેનામાંથી કયા સાધનની પૈડા હોતા નથી? તો વિમાન, ગાડી, આગગાડી, હોડી. શેને પૈડા નથી હોતા? તો હોડી. બરાબર, વિમાન, ગાડી, આગગાડી બધાને પૈડા હોય છે, હોડીને પૈડા હોતા નથી. બરાબર. તો જો આપણા વિકલ્પો અહીંયા પત્યા. હવે છે ખાલી જગ્યાઓ. તો યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. તો જો પહેલું, આગ લાગે ત્યારે આપણે ખાલી જગ્યાની મદદ માટે બોલાવીએ છીએ. તો શેને બોલાવીએ? એમ્બ્યુલન્સને, પોલીસ વાનને કે ફાયર બ્રિગેડને? એમ. તો ખાલી જગ્યામાં શું આવશે? ફાયર બ્રિગેડને, આગ ઓલવવા માટે. બીજું, ખેતી માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે. ખેતર કરવામાં કયું પ્રાણીનો ઉપયોગ થાય? કે હાથી, કૂતરો એ બધા પ્રાણીનો ઉપયોગ ના થાય. શું આવશે જવાબમાં? બળદ. બરાબર, બળદનો ઉપયોગ થાય છે. ત્રીજું, રણમાં મુસાફરી કરવા માટે ઉપયોગી પ્રાણી ખાલી જગ્યા છે. હવે રણમાં કયું પ્રાણી રહી શકે? બરાબર, કે જેના પગ ગાદી જેવા છે, જેને બહુ ગરમ ના લાગે. એવું પ્રાણી કયું છે? ઊંટ. ખાલી જગ્યામાં આવશે ઊંટ. ચોથું, નદી પાર કરાવવા માટે નાવિકો ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. નદી પાર કરાવવા માટે નાવિકો એટલે જે હોડી ચલાવે છે તેને નાવિક કહેવાય. બરાબર. તો શેનો ઉપયોગ થાય? નદી પાર કરાવવા એટલે નદીની પેલી બાજુ જવું હોય તો નાવિકો એટલે હોડી ચલાવનાર એટલે શેનો ઉપયોગ થાય? હોડીનો. એટલે જવામાં આવશે હોડી. પાંચમું, ટપાલ લાવવા લઈ જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે પોસ્ટ ઓફિસમાં કયા સાધનનો ઉપયોગ થાય? એ જવાબ આવે તો પોસ્ટ વાન. ખાલી જગ્યામાં શું આવશે? પોસ્ટ વાન. છઠ્ઠું, શાકભાજી તથા અન્ય સામાન વેચવા માટે ખાલી જગ્યા ઉપયોગી છે. તો શું આવશે જવાબમાં? હાથ લારી. તમને ખબર જ છે. બરાબર, આપણે પાઠમાં પણ જોયું હતું. શાકભાજીને ફ્રૂટ વેચવા આવે છે લારી લઈને. દુકાન હોય તો દુકાનમાં બેસીને વેચે, પણ વેચવા માટે શાનો ઉપયોગ થાય? સાધનની વાત હોય તો હાથ લારી. જવાબમાં આવશે હાથ લારી. સાતમી ખાલી જગ્યા, ખેડૂત ખેતરમાંથી તૈયાર થયેલા અનાજને ઘરે લાવવા 2 પૈડાવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરતો હતો. હવે ખેડૂત ખેતરમાંથી 2 પૈડાવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરતો હતો. હવે સાયકલ પર તો અનાજ લઈ ના જવાય. બરાબર, પહેલાંના જમાનાની વાત છે વધારે. એમ તો શું આવશે ખાલી જગ્યામાં? બળદગાડું. તો ખેડૂત ખેતરમાંથી તૈયાર થયેલા અનાજને ઘેર લાવવા માટે શેનો ઉપયોગ કરતો? બળદગાડાનો. એટલે ખાલી જગ્યામાં આવશે બળદગાડું. બરાબર, આપણી ખાલી જગ્યા પણ અહીંયા પતે છે. હવે આગળ છે ખરા ખોટા. જુઓ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તો પહેલું જો, ઘોડાગાડીની 4 પૈડા હોય છે. બરાબર, તો જવાબમાં આવશે શું આવશે? ખોટું. કેમ કે ઘોડાગાડીને 4 પૈડા હોતા નથી. બીજું, રિક્ષા ગેસથી ચાલતું સાધન છે. તો શું આવશે જવાબમાં? સાચું. રિક્ષા ગેસથી ચાલે છે. ત્રીજું,
મોટી ટ્રકની 4થી વધુ પૈડા હોય છે. ખટારો જે તમે જોયો હશે, બરાબર, મોટા હોય ખટારો, કે જે 4 જ પૈડા હોય એવું શક્ય છે નહીં, એટલા મોટા ખટારો. બેલેન્સ રહેવા માટે વધારે પૈડા હોય તો ટકી રહે, બરાબર. તો શું આવશે? 4થી વધુ પૈડા છે એવું લખ્યું છે એટલે સાચું આવશે. ચોથું, હોડી પેટ્રોલથી ચાલતું સાધન છે. તો જવાબમાં શું આવશે? ખોટું, કારણ કે હોડી શેમાં ચાલે? પાણીમાં, બરાબર, નદીમાં ચાલે, ત્યાં ક્યાં પેટ્રોલની જરૂર હોતી નથી, એટલે ખોટું. પાંચમું, પોલીસની મદદ માટે ફોન કરવા 100 નંબર ડાયલ કરવામાં આવે છે. જો એમ્બ્યુલન્સ દવાખાનાની દર્દી માટે 108 આવે છે, એવી રીતે પોલીસમાં કયો નંબર ડાયલ કરવાનો હોય છે? 100 નંબર, એટલે શું આવશે? સાચું. છઠ્ઠું, સાગરમાં મુસાફરી કરવા માટે આપણે સ્ટીમરનો ઉપયોગ કરીએ છીએ. સ્ટીમર એટલે જહાજ, બરાબર. તો સાગરમાં મુસાફરી કરવી હોય એટલે પાણીમાં, તો સ્ટીમરનો ઉપયોગ થાય, એટલે શું આવશે? સાચું. સાતમું, હવાઈ માર્ગની મુસાફરી કરવા આગગાડીનો ઉપયોગ થાય છે, બરાબર. હવાઈ માર્ગ એટલે હવામાં ઉડતા, તો આગગાડી તો રેલવે છે, ટ્રેન છે, બરાબર, જે પાટા પર ચાલે, ઉપર કંઈ પાટો હોતો નથી, એટલે શું આવશે? ખોટું, બરાબર. ખાલી જગ્યા પણ આપણી અહીંયા પતે છે. હવે છે જોડકા. જોડો. વિભાગ અ પ્રશ્નોમાંથી વિભાગ બમાં જવાબ શોધીને વચ્ચે ઉત્તરમાં તેનો જવાબ લખવાનો હોય છે. પહેલું છે લોખંડના પાટા પર મુસાફરી. લોખંડના પાટા પર મુસાફરી. તો લોખંડના પાટા પર મુસાફરી થઈ શકે એવું વાહન કયું? બરાબર. તો જવાબમાં આવશે છઠ્ઠું, આગગાડી. જો હવે બીજું, ટપાલ લાવવા લઈ જવા માટે, એટલે પોસ્ટ ઓફિસના સાધનની વાત છે. તો શું આવશે જવાબમાં? ચોથું, પોસ્ટ વાન. આગળ, રણની મુસાફરી માટે. તો બધાને ખબર જ છે કે રણમાં કયું પ્રાણી હોય? વધારે 5 ઊંટ આવશે, બરાબર, ઊંટ. ચોથું, પર્વતવાળા રસ્તાની મુસાફરી માટે. તો પર્વતવાળો રસ્તો હોય ત્યાં કયું પ્રાણી ઉપયોગીમાં આવે છે? તો ઘોડો. શું આવશે જવાબમાં? ઘોડો. પાંચમું, વિકલાંગ વ્યક્તિઓ માટે. વિકલાંગ જે સાંભળી નથી શકતા, જોઈ નથી શકતા, બોલી નથી શકતા, એ વિકલાંગ વ્યક્તિઓ માટે. અને ચાલી નથી શકતા, આપણે પાઠમાં આવ્યું હતું, બરાબર, વ્હીલચેરમાં બેસીને ચાલવું પડે છે જે અપંગ હોય એમને. તો અહીંયા છે એ ટ્રાયસિકલ જેને કહેવાય. તો વિકલાંગ વ્યક્તિઓ માટે શું આવશે જવાબમાં? પહેલું, ટ્રાયસિકલ. જો આગળ છે નાના પ્રશ્નો. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો એમાં, બરાબર. જો એમાં પહેલો પ્રશ્ન છે, તમારા ગામ કે શહેરમાં જોવા મળતા વાહનોના નામ લખો, બરાબર. તો જવાબમાં આવશે ગામ કે શહેરમાં જોવા મળતા વાહનોના નામ. હવે તમારા ગામ કે શહેરની વાત કરેલી છે, તો તમારા ગામ કે શહેરમાં જે પણ વાહનો તમને જોવા મળતા હોય, જેમ કે સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ, મોટરગાડી, બસ, ટ્રક, રિક્ષા, આગગાડી, હોડી, વિમાન, એ તમે લખી શકો છો, બરાબર. આગળ જુઓ બીજો પ્રશ્ન, જળ વ્યવહારના સાધનોના 2 નામ આપો. જળ એટલે પાણી, વ્યવહાર એટલે સાધનો, તો આપણે ભણ્યા છે પાઠમાં, બરાબર. એટલે જળ વ્યવહાર એટલે પાણીમાં ચાલતા સાધનો હોય તેવા 2 નામ આપવાના છે. તો અહીંયા છે જવાબમાં જુઓ, હોડી અને સ્ટીમર. સ્ટીમર એટલે જહાજ, હોડી અને સ્ટીમર જળ વ્યવહારના સાધનો છે. આ સિવાય પણ તમને જે પણ જળ વ્યવહાર સાધનોના નામ યાદ આવે એ લખી શકો છો, બરાબર. ત્રીજો પ્રશ્ન, હવાઈ મુસાફરીના સાધનોના 2 નામ આપો, બરાબર. હવાઈ એટલે હવામાં ચાલતા વાહનોની વાત છે, બરાબર. હવાઈ મુસાફરી એટલે હવા દ્વારા ઉપર ઉડતા વાહનોની વાત છે. તો એમાં આવશે જવાબમાં જો વિમાન અને હેલિકોપ્ટર હવાઈ મુસાફરીના સાધનો છે. હવે અહીંયા 2 નામ કીધા છે એટલે વિમાન અને હેલિકોપ્ટર લખી દીધા. તો આ સિવાય પણ બીજા જો તમને નામ આવડતા હોય તો તમે આના બદલે બીજા પણ લખી શકો છો. પરીક્ષામાં જો આવા પ્રશ્નો પૂછાય તો તમને એવું નહીં કે તમે નોટમાં જે લખ્યા છે અને ભણવામાં જે આ છે એ જ લખી શકો. તમને જે યાદ આવે એ તમે લખાઈ શકો, બરાબર. પણ હવાઈ મુસાફરીમાં પછી હવામાં ઉડતા જ લખવા પડે, પછી એમાં બસ ના ચાલે, બરાબર.
જળ વ્યવહારમાં પછી પાણીમાં જ ચાલતા વાહન લખી શકાય, એમાં રિક્ષા ના ચાલે, બરાબર. એટલે બીજા નામ લખી શકો પણ એ જળ વ્યવહારના કે હવાઈ મુસાફરીના જ હોવા જોઈએ. જો આગળ ચોથો પ્રશ્ન, સ્ટીમ એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે? તો સ્ટીમ એન્જિનનો ઉપયોગ રેલવેમાં થાય છે. ક્યાં થાય છે? રેલવેમાં. સ્ટીમ એન્જિનનો ઉપયોગ ક્યાં થાય છે? રેલવેમાં. પાંચમું, નદી કે સાગરની મુસાફરી શાના દ્વારા શક્ય બની છે? નદી કે સાગરની મુસાફરી, બરાબર. એટલે નદીમાં સાગરમાં આપણે શું થયું છે, શેની શોધ થઈ છે તો આપણે મુસાફરી કરી શકીએ છીએ, બરાબર. તો તરાપા, જવાબમાં જુઓ, તરાપા એક વાહન જ છે જેમાં બેસીને આપણે મુસાફરી કરી શકીએ છીએ. હોડી, વહાણ અને સ્ટીમર દ્વારા નદી કે સાગરની મુસાફરી શક્ય બની છે, બરાબર. આવા વાહનો, હોડી, વહાણ, સ્ટીમર, તરાપા જેવા વાહનો શોધાયા છે, એની શોધ થઈ છે એટલે આપણે નદીમાં કે સાગરમાં મુસાફરી કરી શકીએ છીએ. જો આવી શોધ ના થઈ હોત તો આપણે નદીમાં ડૂબી જાત, બરાબર. જેને તરતા આવડતું હોય એ પણ મુસાફરી તો ના જ કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકે, બરાબર. મોટી મોટી મુસાફરી વહાણ, સ્ટીમર, હોડી એવા વાહનો દ્વારા શક્ય બનેલી છે. આગળ જો છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં કેટલા પ્રકારના માર્ગો છે? કયા કયા? આપણે આ પાઠમાં સમજાતા, બરાબર. માર્ગો એટલે રસ્તાઓ, બરાબર. કેટલા પ્રકારના રસ્તાઓ છે, આમ કેવા કેવા રસ્તાઓ પર આપણે મુસાફરી કરી શકીએ છીએ? તો જુઓ, ગુજરાતમાં 4 પ્રકારના માર્ગો છે, યાદ રાખવાનું છે, 4 પ્રકારના. એમાં પહેલું સડક માર્ગ, બીજું હવાઈ માર્ગ, ત્રીજું રેલ માર્ગ અને ચોથું જળ માર્ગ. 7મો પ્રશ્ન, રાજ્યના વેપાર અને ઉદ્યોગોનો વિકાસ કોના પર આધારિત છે? રાજ્ય એટલે આપણું ગુજરાત રાજ્ય, બરાબર. કોઈ બી વસ્તુ છે, રાજ્ય હોય, શહેર, પણ એમાં જે વ્યાપાર થાય છે અને જે ઉદ્યોગો એટલે બધી વસ્તુઓ બને છે, એની બનાવટોના ઉદ્યોગો ચાલે છે, એ કોના પર આધારિત છે? બરાબર. અહીંયા આપણે કશું બનાવીએ છીએ, દાખલા તરીકે આપણા ગામમાં ફેક્ટરી હોય, પણ એ બીજી જગ્યાએ પહોંચાડવી હોય તો કોઈ પણ વાહન, તમે બાઇક પર આપવા જતા હોય તો પણ બાઇક પણ એક વાહન છે, બરાબર. સાયકલ પર જતા હોય તો પણ એ વાહન છે. તો આ બધો જે વાહનોનો વિકાસ થયો છે એના લીધે ઉદ્યોગો અને વેપાર ઝડપી બનેલા છે, બરાબર. જો જવાબમાં રાજ્યના વેપાર અને ઉદ્યોગોનો વિકાસ વાહન વ્યવહારના ઝડપી સાધનો પર આધારિત છે. આગળ જો 8મો પ્રશ્ન, ભારતમાં સડકોનું મહત્ત્વ શાથી ઘણું છે? તો ભારત મુખ્યત્વે ગામડાઓનો દેશ હોવાથી સડકોનું મહત્ત્વ ઘણું છે. ભારતમાં શું છે વધારે? ગામડાઓ વધારે આવેલા છે, બરાબર, શહેરો કરતાં. આખું ભારત જેમાં 135 કરોડ જેટલી વસ્તી છે અને એટલા શહેરો, ગામડાઓ આ બધું આવેલું છે, બરાબર. એમાં સૌથી વધારે ભારત દેશમાં શું છે? ગામડાઓ આવેલા છે. તો એ ગામડાઓના લીધે સડકોનું મહત્ત્વ વધ્યું છે. એ લોકોની અવર જવર વધી છે, અવર જવરના લીધે વાહનોની જરૂર પડી એટલે સડકો, વાહનોની અવર જવર વધી એટલે સડકો, રસ્તાઓની પણ જરૂર પડી એટલે સડકોનું મહત્ત્વ વધ્યું છે. 9મો પ્રશ્ન, રેલવે કેવી રીતે ઉપયોગી છે? બરાબર. આ તો બધાને ખબર જ છે. રેલવે એક ઝડપી મુસાફરી છે, મુસાફરી કરવા માટે તો છે જ, પણ કેમ એવું? એમ તો રેલવે ઝડપી છે, ઉપરાંત સસ્તી પણ છે, બરાબર. વિમાન, બસ આ બધામાં ભાડા કરતાં રેલવેનું ભાડું ઓછું હોય છે અને ઓછું ભાડું હોવા છતાં ઝડપથી પહોંચાડે છે, એટલે સરળ રીતે મુસાફરી કરી શકાય છે. આના સિવાય જે મુસાફરી માટે રેલવે ના હોય, ખાલી માલ સામાન માટેની હોય, તો એમાં પણ ઝડપથી માલ સામાન પહોંચાડી શકાય છે. જો જવાબમાં રેલવે ઝડપી, સસ્તી અને સરળ રીતે મુસાફરી કરવા તથા માલની હેરફેર કરવા માટે ઉપયોગી છે. 10મો પ્રશ્ન, ગુજરાતના કયા શહેરોમાં હવાઈ મથકો આવેલા છે? તો ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, કેશોદ, ભુજ, કંડલા વગેરે શહેરોમાં હવાઈ મથકો આવેલા છે, બરાબર. આ 10 પ્રશ્નો થયા, જેમાં 7મો પ્રશ્ન ખાલી આપણે સમજવાનો હતો, લખવાનો છે નહીં. આના સિવાય ચોપડીમાં આવી ગયેલા નાના પ્રશ્નો હતા જે તમને ખાલી હું કહી દઉં, યાદ કરી દઉં કે શું આગગાડી ગમે ત્યાં જઈ શકે છે? તો જવાબ આપણે સમજ્યા હતા, બરાબર, કે ના, આગગાડી એટલે કે રેલવે ગાડી બધે જઈ શકતી નથી, જ્યાં રેલવેના પાટા હોય, બરાબર, ત્યાં જઈ શકે છે. પછી બીજો પ્રશ્ન હતો, લોખંડના રસ્તાઓનો અર્થ શું છે? તો લોખંડના રસ્તાઓનો અર્થ શું સમજ્યા હતા આપણે? આગગાડી જેના પર ચાલે છે તે રેલવેના પાટા
થાય છે, બરાબર. લોખંડનો રસ્તાઓનો અર્થ તો રેલવેના પાટા એવું થાય છે, બરાબર. આ પ્રશ્ન PDF મોકલવામાં આવશે, બરાબર. આ જે PDFની સમજૂતીનો વિડીયો છે પછીના પિરિયડમાં PDF મોકલવામાં આવશે ખાલી. તો તમે પછી એ PDF તમારે રોજ 1 કે 2 પાના એવી રીતે લખીને, એક સાથે PDF નથી લખવાની, પરંતુ સમજવા માટે એક સાથે મોકલવામાં આવે છે, જે તમે ધીરે ધીરે રોજ એક પાનું 2 પાના પણ લખી શકો છો. એટલે આ જવાબ ચોપડીના જે સમજી ગયેલા છે એ આપણે ડાયરેક્ટ PDFમાં તમને હું મોકલીશ, બરાબર. આગળ જુઓ, હવે મોટા પ્રશ્નો છે. તો મોટા પ્રશ્નોમાં પણ આ પ્રશ્નો આપણે ચોપડીમાં સમજી ગયા હતા, જે હું PDFમાં મોકલીશ, જે જોઈને તમારે લખવાના રહેશે. અત્યારે ખાલી હું તમને કહી દઉં છું કે આ પ્રશ્નો ચોપડીમાં આવી ગયા હતા. તેમાં પહેલો પ્રશ્ન, આગગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી, બરાબર. જે યાદી બનાવવાની હતી, આપણે સમજેલા પણ હતા કે આગગાડી બટાટાનું ખેતર, રેતીનું રણ, બાજરીના ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન, ચાની દુકાન, ટેકરો, પુલ, પગદંડી, પાણીકુંડ, ઝૂંપડા, ઝાડી, ખેતીવાડી, કૂવા, બાગ બગીચા, ધોબીઘાટ, હાટ, ગામના મેળા વગેરે જગ્યાએ આગગાડી ઊભી હતી, બરાબર. આ સિવાય બીજા પ્રશ્ન હતો, અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે. તો આ પ્રશ્ન પણ ચોપડીમાં આપણે સમજી લીધું હતું, બરાબર, કે આધુનિક યુગમાં યાંત્રિક શોધખોળોને કારણે વાહન વ્યવહારમાં નવીન ક્રાંતિ જોવા મળે છે. અત્યારે નીચે પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે, જેમાં સાયકલ, પેડલ રિક્ષા, કાર, બસ, રેલવે, મેટ્રો ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર, સ્ટીમર વગેરેનો ઉપયોગ થાય છે. આ પ્રશ્નો આપણે સમજેલા જ છે. જ્યારે મોકલવામાં આવશે તેમાં આ પ્રશ્નો લખેલા હશે, જે જોઈને લખવાના રહેશે. ત્યાર પછી એક પ્રશ્ન હતો, 20 વર્ષ પહેલાં કેવા વાહનોનો ઉપયોગમાં લેવાતા હશે, બરાબર. તો 20 વર્ષ પહેલાં લોકો બળદગાડો, ઘોડાગાડી, બસ, રેલવે, સાયકલ, રિક્ષા, કાર, હોડી, સ્ટીમર, વિમાન, હેલિકોપ્ટર વગેરે સાધનો દ્વારા આવતા જતા હશે. વિસ્તાર પ્રમાણે ક્યાંક ઓછી વધતી અવગમનની વ્યવસ્થા હતી. આમ 20 વર્ષ પહેલાં પણ અત્યારના સમયના ઘણા બધા વાહનો ઉપયોગમાં લેવાતા હશે, પરંતુ વધુ ઝડપી મુસાફરીની સુવિધાઓનો અભાવ હશે. ત્યાર પછી પ્રશ્ન હતો, વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હશે. તો વાહનો ન હતા ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા. તે સમયે લોકો સમૂહમાં મુસાફરી કરતા, જેથી જાનમાલનું રક્ષણ થાય. ત્યાર પછી લોકોએ મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કર્યો, જેમાં ઘોડા, હાથી, ગધેડા, ઊંટ વગેરે પ્રાણીઓ હતા. ધીમે ધીમે પ્રાણીઓ સાથે લાકડાની ગાડીઓ જોડી, જેમાં બળદગાડો, ઘોડાગાડી, ઊંટગાડી મુખ્ય હતા. આમ વાહનો ન હતા ત્યારે મુસાફરી કરવા માટે ચાલીની કે પ્રાણીઓના ઉપયોગથી આવાગમન થતું હતું, બરાબર. આ હતા ચોપડીના મોટા પ્રશ્નો, બરાબર, જે તમને PDFમાં તમારે જોઈને લખવાના રહેશે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં આવેલા પ્રશ્નો જોઈએ. તો જુઓ, સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન છે, રોપવેની વ્યવસ્થા કેવા સ્થળોએ કરવામાં આવી છે. રોપવે એટલે બધાને ખબર હશે, ઉડન ખટોલા, બરાબર. જે કયો માર્ગ હતો, રજ્જુ માર્ગ. જેમ હવાઈ માર્ગ, જળમાર્ગ, એ રીતે એ રોપવેની જે વ્યવસ્થા છે એ શું છે, રજ્જુ માર્ગ, બરાબર. ગુજરાતના કયા સ્થળોએ રોપવેની વ્યવસ્થા છે. તો જો હવે જવાબમાં આપણું જે ગુજરાત રાજ્ય છે એમાં કઈ કઈ જગ્યાએ આ રજ્જુ માર્ગ, ઉડન ખટોલાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો જો આ ઉડન ખટોલા પહેલાં તો ક્યાં હોય કે જ્યાં પર્વતીય વિસ્તાર હોય, કે જ્યાં રેલ માર્ગ શક્ય ના હોય, સડક માર્ગ શક્ય ના હોય, ત્યાં ઉપરથી દોરડું બાંધીને, બરાબર, એક આમ ડબ્બા જેવું વાહન કે જેમાં બેસવાનું હોય, એ વાહન બાંધીને પછી એ દોરડા પરથી આમ લઈ જવામાં આવે છે, પસાર કરવામાં આવે છે. એવી રીતે રજ્જુ માર્ગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ ડબલા જેવું જે છે ને ઉડન ખટોલા કહેવાય. જો હવે જવાબમાં, ઊંચા પર્વતીય વિસ્તારમાં જ્યાં રેલ માર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી, ચાલીને જવાનો રસ્તો લાંબો ને પરિશ્રમ પડે તેવો હોય, ત્યારે તેવા સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવે છે, બરાબર. કે જ્યાં રેલ માર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી, જ્યાં લાંબો અને પરિશ્રમ પડે તેવો રસ્તો હોય, એમ ત્યાં આવી વ્યવસ્થા કરવામાં આવે છે. અને આપણા ગુજરાત રાજ્યમાં ક્યાં છે, જુઓ, ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, સાપુતારા વગેરે સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે, બરાબર. તો તમે અંબાજી, પાવાગઢ, સાપુતારા, અંબાજી કે પાવાગઢ તો ગયા જ હશો, બરાબર. તો તમે જોયું હશે કે ઉડન ખટોલા કોને કહેવાય, બરાબર. આ સિવાય બીજો સ્વાધ્યાય પોથીનો પ્રશ્ન છે, એમ્બ્યુલન્સ આપણને શી રીતે ઉપયોગી છે. તો જુઓ, એમ્બ્યુલન્સ એટલે બધાને ખબર જ છે, દવાખાનાની ગાડી,
બરાબર. એ આપણને કઈ રીતે ઉપયોગી છે જુઓ જવાબમાં. કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સનો આપણે 108 નંબર ડાયલ કરીએ તો થોડાક જ સમયમાં જે જગ્યાએ અકસ્માત થયો હોય અથવા જ્યાં જરૂર હોય ત્યાં આ વાન પહોંચી જાય છે. તેમાં એક ડૉક્ટર અને એક નર્સ હોય છે. તેઓ તરત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપે છે અને જરૂર જણાય તો તેને હોસ્પિટલમાં દાખલ કરે છે. બરાબર. એમ્બ્યુલન્સ ઇમરજન્સીમાં હોય છે. બરાબર, કે દવાખાનાની ગાડી એટલે દર્દીને લાવવા લઈ જવા માટે હોય અને અત્યારે ઇમરજન્સીમાં 108 નંબર આપણે ડાયલ કરીએ છીએ ત્યારે થોડાક જ સમયમાં એ એમ્બ્યુલન્સ ગાડી આવી જાય કે જ્યાં જરૂર હોય છે, જ્યાં અકસ્માત થયો હોય કે પેશન્ટ દર્દી હોય, બરાબર, ઇમરજન્સી હોય તો તરત જ 108 નંબર ડાયલ કરીએ તો આવી જાય છે. એની ફાસ્ટ સુવિધા કરવામાં આવેલી છે. બરાબર. એમાં એક ડૉક્ટર અને એક નર્સ પણ હોય છે કે તે તરત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી શકે. એટલે એમના જે દવાઓ છે, ટેમ્પરરી જે દવા હોય તેની શરૂઆત કરી દે છે. બરાબર, જ્યાં સુધી દવાખાને પહોંચે ત્યાં સુધીમાં. બરાબર. અને જરૂર જણાય તો પછી તેને હોસ્પિટલમાં દાખલ પણ કરી દે છે. બરાબર. જો હવે આગળ એક પ્રશ્ન સ્વાધ્યાય પોથીનો છેલ્લો પ્રશ્ન છે કે નીચેના સેવાકીય વ્યવસાયકારો કયા કાર્ય કરે છે તે જણાવો. સેવાકીય વ્યવસાયકારો એટલે ધંધાઓ, સેવાકીય એટલે સેવાઓ, જે જનતા, પબ્લિક, આપણી બધાની વસ્તીની સેવાઓ કરે છે એવા વ્યવસાયકારોની વાત છે. એ કયા કાર્ય કરે છે એમાં જુઓ, પોલીસ અને ફાયર બ્રિગેડ વિશે લખવાનું છે. તો પોલીસમાં શું આવશે કે તે કાયદો વ્યવસ્થા જાળવે છે અને જાનમાલનું રક્ષણ કરે છે. ત્યાર પછી ફાયર બ્રિગેડ, તો ફાયર બ્રિગેડ શું છે? લાઈ બોમ્બો એમ, જે આગ ભૂલવે છે. બરાબર. આગ લાગે ત્યારે તરત જ જે તે સ્થળે પહોંચીને આગ ભૂલવવાનું કાર્ય કરે છે. તે આગમાં સપડાયેલ વ્યક્તિઓને બચાવે છે. બરાબર. પોલીસ અને ફાયર બ્રિગેડનું આ કામ છે. ઓકે, અહીંયા આપણી પીડીએફની સમજૂતી પતે છે. બરાબર. વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો. નાના પ્રશ્નો ચોપડીમાં આવેલા પણ આપણે સમજી લીધા, મોટા પ્રશ્નો ચોપડીમાં આવેલા એ પણ ફરી બી સમજી લીધા. બરાબર. આ બધું પીડીએફની સમજૂતી છે. બરાબર. હવેના પિરિયડમાં ખાલી પીડીએફ મોકલવામાં આવશે જે તમારે એક સાથે નથી લખવાની પરંતુ સમજવા માટે એક સાથે મોકલવામાં આવે છે. તેથી તમારે જોઈને શાંતિથી દિવસમાં 1 કે 2 પાના તમે લખી શકો છો અને પૂરી કરવાનું રહેશે. ઓકે, ના સમજ પડે તો પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.